એ ભાગો તમાર બાપ ભાગો, હાથી માથે ચડી જાય છે, ભાગો બધા. હરખા આ કંકુ ડોશીનો હાથી ગાંડો થઈ ગયો છે. તમારો ડોહો આખા ગામના ને વાયા થાય છે. આનું શું કરવું હવે? કંકુ ડોસી કાંઈક કરી એને ઊભો રાખ. એ હું શું કરું? ઈ હવે ગાંડો થઈ ગયો છે, કોઈ દી આમ નથી કરતો. પણ શું ખબર એને શું થયું? આ તો બધી હાકરો તોડીને આપણા વાયા થઈ ગયો. તમારા ડોહા એ હાથીના પગમાં જો નાનું છોકરું આવી ગયું ને તો સેપીને મારી નાખશે. આનું કંઈક કરવું પડશે. હવે શું કરવું? આનું કંઈક તો કરવું જ પડશે. એક કામ કરી, આપણે કાંઈ નહીં થાય. હાલો સરપંચ પાસે આવી. એ તારું હાસું. હાલો સરપંચ ને કીધી. હાલો 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 ગાઓ ગા. હે સરપંચ, આમ જો અમારી ઓળી જો, અને હવે અમારું નવા મકાનનું ફોન ભર્યો ને. એ કુશભાઈ, તમે ઉપાધિ કરો માં. તમારું ફોર્મ તો કેદું નું ભરી દીધું છે. હવે ખાલી પાસ થાય ને એટલી વાર છે. સરપંચ મારું તમારે ફોર્મ ભરવા આવવું જોઈશે. ત્યારે ફોર્મ ભરાય ને હમણાં કઈ થોડા ફોર્મ ભરાય. એ વાત સાચી. એ સરપંચ, તમે બેઠા હો, કાંઈક કરો હવે કરો. પણ શું થયું? શું કરું? હા, કંકુ ડોસીનો હાથી હે ને ગાંડો થયો, એનું કાંઈક કરવું. હા, તારી જાતની કંકુ ડોસી અહીંયા તો તારા હાથીને બાંધીને રાખતી હોય તો. એ સરપંચ બાંધીને તો રાખ્યો તો, પણ વેલો 100 વાગ્યા હાકરું તોડીને ભાગી ગયો ને ગાંડો થઈ ગયો. આ બધાને તો ઠીક, હું તો એની માલકીન છું તો મને વાય થાય છે. અરે બાપરે, હાથી ગાંડો થયો હોય ને તો એ આપણા કામનું નહીં પકડવાનું. તો હવે શું કરવું? હવે એક કામ કરું, હું પોલીસ વાળાને ફોન કરું. પોલીસ વાળા પકડી શકે. ઈ કર. હાલો, આ સાહેબ ફતેપુર છે, સરપંચ બોલું. તમે ઘાય ગામમાં આવો, ઇમરજન્સી કેસ છે. હા, એ વાંધો નહીં. એ સાહેબ આગળ આવે. હાલો હાલો, ઉતાવળ રાખો. જાવા દો જમાદાર, જાવા દો. કાંઈ કા સરપંચ નો ફોન આવ્યો તો હવે હું થયું છે? નક્કી ગામના બાઈજા લાગે છે. જો હામાં જ દોડ્યા આવે. સરપંચ કોણ બાઈજું? સાહેબ કોઈ બાજુ નથી. તો હું લેવા ફોન કર્યો તો? અરે સાહેબ, મારે તમને શું કેવું? આ અમારા ગામની કંકુ ડોસી છે, અને એનો હાથી રહ્યો ને એ ગાંડો થઈ ગયો છે. એ ગામમાં કેટલી ઠેકાને નુકસાન કરે છે. કાંઈ ગાયને પકડો ન કર કે એટલે માણસોને મારી નાખશે. હાથી ગાંડો થઈ ગયો છે? હા, તો કોકે હરી કરી હોય હાથી ની તો દી ગાંડો થાય. સાહેબ ઈ તો શું કામ થયો ને કઈ રીત થયો કાંઈ ખબર નથી. કાંઈ ગાયને પકડો. હાલો. તો એ હાથી હે ક્યાં? દેખાડો મને. કાંઈ કાંઈ પકડવો જોઈશે તો. સાહેબ આમ જ છે. હાલો કાંઈકા, દોડો એને પકડવો જોઈશે તો. દોડો કાંઈકા. હા હાલો સરપંચ, દેખાડો મને ક્યાં હે અહીંથી. આ બાજુ કેતી ડોસી. જવો સાહેબ, જવો. આ ઈ અહીંથી. હા, અહીંથી ને મારા ડાબા હાથનું જ કામ છે. પકડો જાવ. જમાદાર, પણ અહીંથી આમ કા કરે હે? શી ખબર છે? આમ હુંડ આમ કરે હે. પણ સાહેબ ગાંડો થઈ ગયો ને એટલે એમ કરે છે. તમારો બાપ ગાંડો નથી થયો. મને લાગે અહીંથી ને અડકવા ઉપડ્યો એવું. હા, આપણેથી કાંઈ ન થાય. જમાદાર, ફોરેસ્ટ ખાતામાં ફોન કરો, પિંજરું લઈને આવે ને અહીંથી પકડી જાય. અને હારે હારે કીજો ની સરાઈ લેતા આવે. બેહોશ કરવાના. હાલો, ફોરેસ્ટ ખાતામાં જ બોલો. આમ જો સાહેબ, મારી વાત સાંભળો. આ ફતેપુરમાં હે ને તમે ઘાયે ઘા પિંજરું લઈને આવો ને હાથીને પકડી જાઓ. અને ઓલા મોટા મોટા એની સર બેહોશ કરવાના લેતા આવજો. અહીંયા હાથી છે ને એને હડકવા ઉપડ્યો છે. હા, ઘાયે ઘા આવજો. સાહેબ આવે જ છે હવે હે ને. સાહેબ તાવ આપણે શું કરશું? તા સુધી શું કરવાનું? મારું મોઢું જોવો. તમાર બાપ મોઢું નહીં ભાગો ન કરા. તમારો બાપ આપણને માહે થઈ જાય છે.